નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જયવીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપ 1 દ્વારા આયોજિત ઓલ ગુજરાત હિન્દુ બાબર સમાજના વિદ્યાર્થીઓ માટે ચતુર્થ સારસ્વત સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 24/11/2024 રવિવારના રોજ આટકોટ ખાતે આવેલ કૈલાસ ગેસ એજન્સીમાં સફળતાપૂર્વક સંપન્ન થયેલ, જેમાં સમાજના ધોરણ 10 થી 12 તથા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓનું સીલ પ્રમાણપત્ર તથા જરૂરી સ્ટેશનરી આપી સન્માનિત કરેલ, તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્ટેશનરી કીટ આપી સન્માનિત કરેલ। સમાજમાં સમાજ સેવા કરનાર વિશિષ્ટ વ્યક્તિઓ, નવનિયુક્ત કર્મચારીઓ, સમાજના પત્રકારશ્રીઓનું પણ સીલ આપી સન્માનિત કરેલ હતા। આ કાર્યક્રમમાં ડોક્ટર વિજયભાઈ કંડોડિયા, પ્રેમકુમાર કંડોડિયા, સમાજના પત્રકારો, કર્મચારીઓ, આગેવાનો તથા સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થી સન્માન સમારોહ સમિતિના મેમ્બર્સ અશોકભાઈ મકવાણા, મુરજીભાઈ ઝાલા, રજનીશભાઈ મકવાણા, સતીશકુમાર ગઢાત્રા, મનીષાબેન ચૌહાણ પરમાર, મનસુખભાઈ ચૌહાણ ગઢાત્રા, ગુણવંતભાઈ ગઢાત્રા, ત્રિલોકભાઈ કંડોલિયા, ઘનશ્યામભાઈ ચૌહાણ ભટ્ટી, ઇન્દુભાઈ ચૌહાણ, દિવ્યાંગ ઝાલા, ફોરમ ચૌહાણ તથા ગોપાલભાઈ મોરીએ જહેમત ઉઠાવેલ હતી। રજાક નાયક, કલમ યુદ્ધ સમાચાર, ગીર ગઢડા। इनामों लीधा अनेक मारा भाईओ ए इनामों लीधा कि जे बीएससी में होय, बीएड में होय, अलग अलग क्षेत्र ની અંદર એમણે અલગ અલગ પ્રવાહમાં બહુ સારા માર્ક્સ લીધા છે। શું ન બોલવું, મારી લાગણીને કેમ વ્યક્ત કરવી એ મને સમજાતું નથી, કન્ફ્યુઝન છે મોટું। તમારી લાગણીમાં એટલો ઓતપ્રોત થઈ ગયો છું અને આ સાફો પહેર્યો છે ને વજન બહુ વધી ગયો છે। જવાબદારી કંઈક વિશેષ થઈ ગઈ છે। હું સાફો પહેરી લઉં, તમારી સામે સારું ભાષણ કરીને જતો રહું, 4-5 ફોટા પડાવી લઉં એટલે મારી ફરજ પૂરી નથી થઈ જતી। મારી જવાબદારી બને છે કે અમારા બાબર સમાજના એક દીકરા અને દીકરીને કેવી રીતે મદદ કરી શકાય। હું એક જગ્યાએ ખૂબ આનંદથી રહેતો હોઉં, અમે ભીત ફાડીને ઉગી જવાના એ આ પત્રકાર છે। આજે આ પત્રકારનું સન્માન થઈ રહ્યું છે। ખરેખર સમાજમાં જે કોઈ પ્રતિષ્ઠિત નાની મોટી કોઈ પણ વ્યક્તિ હોય, આપણી એક આ સંસ્થા એવી છે કે દરેક સમયે એની નોંધ લેવાય છે અને યોગ્ય સમયે એને સન્માન અર્પણ કરાય છે। હવે બીજા સન્માન માટે હું શ્રી કલ્પેશભાઈ ખેર, જીએસટીવી અને ગુજરાત સમાચારના પત્રકાર જેઓ લાઠીના છે, શ્રી કલ્પેશભાઈ ખેરને ભરતભાઈ ભટ્ટી અને દિનેશભાઈ ગઢાત્રા લઈ